આજકાલ જે પ્રકારની જીવનશૈલી બની ગઈ છે, જો તમે હેલ્ધી ફૂડ નહીં ખાઓ તો બીમાર પડી જશો. કેટલાક ઘરોમાં ગુજરાતી વિશેષતા ઢોકળા અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 કે 3 વખત ખાવામાં આવે છે. શ્રુતિ ભારદ્વાજ, ચીફ ડાયટિશિયન, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના જણાવ્યા અનુસાર ઢોકળા, આથેલા ચોખા અને ચણાના લોટમાંથી બનેલી લોકપ્રિય ભારતીય સ્ટીમ કેક ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. ઢોકળાને હેલ્ધી માનવામાં આવે છે કારણ કે તે તળેલા નથી પણ બાફવામાં આવે છે. ઢોકળા અન્ય નાસ્તાની જેમ તેલયુક્ત નથી પણ આરોગ્યપ્રદ છે. ડોક્ટર દિલીપ ગુડેએ જણાવ્યું હતું કે ઢોકળા અઠવાડિયામાં 3 થી વધુ વખત ખાવાથી કબજિયાત, બાવલ સિન્ડ્રોમ જેવા લક્ષણો, પેટનું ફૂલવું વગેરે થઈ શકે છે. ખોરાકની આથો પ્રકૃતિ પાચન પર લેક્ટિક એસિડને મુક્ત કરી શકે છે, કબજિયાત તરફ દોરી જાય છે. આના પરિણામે જઠરાંતરી આડઅસર થઈ શકે છે. ઢોકળા જો સંયમિત માત્રામાં લેવામાં આવે તો તે પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેને બાફવામાં આવે અને તળવામાં આવે છે તે પોષક તત્વોમાં વધારો કરી શકે છે, પરંતુ તેને પ્રસંગોપાત નાસ્તા તરીકે લેવો જોઈએ અને મુખ્ય ભોજન તરીકે નહીં. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.